આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને કહી દીધું, મધ્યસ્થી અસ્વીકાર્ય. અમેરિકી રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટની વાતચીત. ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર ચર્ચા. કચ્છ મિત્રના અંદરના પાને એક અન્ય હેડલાઇનમાં ભુજના ગૌરવ પથને આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે. સુધરાઈની સામાન્ય સભામાં વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબને સર્વાનુમતે બહાલી. ત્રિમાસિક હિસાબો પણ રજૂ કરી મંજૂરીની મહોર. શહેરના વિવિધ વિકાસ કામોનો ખર્ચ મંજૂર. કચ્છ મિત્રના અંદરના પાને એક અન્ય હેડલાઇન મુજબ સુરજબારી પાસે નર્મદાની પેયજળની લાઇનમાં ભંગાણ. સમારકામ ચાલુ. આવતીકાલે સાંજ સુધી સમારકામ પૂરું થઈ જશે. 30% પાણીની ઘટની શક્યતા. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે ફાસ્ટેગમાં પાસની યોજનાથી કચ્છમાં વાહન ચાલકોને લાખો રૂપિયાનો થશે ફાયદો. 15મી ઓગસ્ટથી ખાનગી વાહનો માટે વર્ષના ₹3000માં 200 ટ્રીપની યોજના. અન્ય એક સમાચાર છે કે નખત્રાણાનો ધોરીમાર્ગ ખાડાઓના કારણે ગાડાવાટ. ચાલકો માટે માથાનો દુખાવો. માર્ગ અને મકાન વિભાગ રજૂઆતો પ્રત્યે બેદરકાર. વધુ એક સમાચાર છે કે અંજારના વોર્ડ નંબર 1માં રહેવાસીઓ 1 મહિનાથી ગટર સમસ્યાથી ત્રાહિમામ. શાળા, ધાર્મિક સ્થાન અને રહેણાંક વિસ્તારમાં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ. નગરપાલિકામાં ફરિયાદો બાદ ગટરની ખુલ્લી ચેમ્બર પણ બંધ ન થતા અકસ્માતની ભીતિ. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે ચાંદીમાં રેકોર્ડ તેજી. ₹1,10,000 તરફ આગેકૂચ. સોનું પણ ઉચકાયું. ક્રૂડ તેલ વધી $77 થતા 5 મહિનાની ટોચે. અન્ય એક સમાચારમાં ભુજમાં કૃષ્ણાજી પુલ નવો બનાવવા ₹4 કરોડનો ખર્ચ મંજૂર કરાયો. પાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોને બહાલી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે વરસાદનું જોર થોડું ઘટ્યું. 112 તાલુકામાં ઝાપટાથી માંડી 7 ઇંચ. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ કુલ સરેરાશનો 10% વરસાદ વરસ્યો. વાવણી જોગ વરસાદથી ખેડૂતો ખુશ. જળાશયોમાં આવક. 2 દિવસ ભારે વરસાદથી 11 જિલ્લાના 189 રસ્તા બંધ હતા. મહદઅંશે ખુશી વચ્ચે અમુક સ્થળે મુશ્કેલીનો વરસાદ. હું જયેશ રાવલ. સંદેશની કચ્છ આવૃત્તિમાં છેલ્લા પાને સમાચાર છે. ભીમદેવકાની શાળામાં વેકેશન બાદ તાળા ખુલ્યા જ નથી. છાત્રો પરેશાન. શિક્ષણ તંત્રની બેદરકારીથી વેકેશન ખુલ્યાના 10 દિવસ બાદ પણ પ્રાથમિક શાળા બંધ. શાળાના એકમાત્ર શિક્ષક અકસ્માત બાદ રજા મંજૂર ન થવા છતાં આવતા નથી. ગ્રુપ શાળાના આચાર્યએ કોઈ વ્યવસ્થા ન કરી. સંદેશ ગાંધીધામ આદિપુર પેજ પર લખે છે, ગાંધીધામ આદિપુરના ભંગાર રસ્તાને કારણે ઠેર ઠેર વાહનો ફસાતા નાગરિકોને હાડમારી. પાણી કે ગટર લાઇન માટે ખોદવામાં આવેલા ખાડા આફતરૂપ બન્યા. રસ્તા બનાવવાની કામગીરી અટવાઈ. તંત્રની બેદરકારીના પાપે વરસાદમાં આનંદોત્સવને બદલે વિપદા. સંદેશમાં અંદરના પાને સમાચાર છે. મુન્દ્રામાં વ્યસન મુક્તિ ઝુંબેશ તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ. તમાકુ મુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાત નિર્માણ અંતર્ગત કામગીરી. શાળાઓથી 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ ન થાય
તે માટે કડકાઈ દાખવવા જણાવાયું. સાપ કરડ્યો હોય તેને પકડીને હોસ્પિટલ લઈ જવાય ખરો? હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના સમાચાર છે કે હિમાચલ પ્રદેશના ચંબામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં એક વ્યક્તિને સાપ કરડ્યો. વ્યક્તિએ સાપને પોતાની સાથે લઈને મેડિકલ કોલેજમાં ઈલાજ માટે પહોંચી ગયો હતો. ઇમરજન્સી વોર્ડમાં વ્યક્તિ સાપની સાથે પહોંચી જતા થોડીવાર તો અફરાતફરી મચી હતી. તબીબો સાપને લઈને વ્યક્તિ સાથે સવાલ જવાબ કરવાના હતા, તેવામાં જ વ્યક્તિએ સાપને તબીબો સામે રાખી દીધો, જેનાથી ડોક્ટર અને અન્ય સ્ટાફ ડરી ગયો. પણ તમને ડરવાની જરૂર નથી. એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે વરસાદની ઋતુ આવે છે, તેથી આ સમયે જો તમારા ઘરના આંગણામાં સાપ જેવા ઝેરી પ્રાણીઓ દેખાય તો અમે વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તે પ્રાણીઓને મારશો નહીં. રાધે એનિમલ હેલ્પલાઇન અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર હેલ્પલાઇન નંબર આપ નોંધી લો અને તેમને ફોન કરીને જાણ કરો. તમારો એક ફોન કોઈની જિંદગી બચાવવામાં મદદ કરશે. રેસ્ક્યુઅર હેલ્પલાઇન નંબર છે 78630111601. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર